રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પાટણ ખાતે સ્ટેટ ફ્રોઝન સીમન પ્રોડક્શન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત. લિંગ નિર્ધારિત સીમન ટેકનોલોજી પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી. પશુપાલન ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો વધતો વ્યાપ. ગુજરાતના પશુધન વિકાસમાં પાટણ સંસ્થા મોખરે. સંસ્થાની કામગીરીને બિરદાવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી. માહિતી બ્યુરો પાટણ. તારીખ 10/4/2026. સમાચાર સંખ્યા 208-17. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજરોજ પાટણ ખાતે આવેલી સ્ટેટ ફ્રોઝન સીમન પ્રોડક્શન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લઈ સંસ્થાની કામગીરીનું અવલોકન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ પશુ સંવર્ધન ક્ષેત્રે સંસ્થા દ્વારા કરવામાં આવતી વૈજ્ઞાનિક અને આધુનિક કામગીરીની પ્રશંસા કરી અને કર્મચારીઓના પ્રયાસોને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યપાલશ્રીએ ખાસ કરીને સીમન પ્રોડક્શન અને લિંગ નિર્ધારિત એટલે કે સેક્સ્ડ સીમન ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ દ્વારા પશુપાલકોને વધુ લાભ પહોંચે તે અંગે આશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આવી આધુનિક ટેકનોલોજી પશુપાલન ક્ષેત્રમાં ગુણવત્તાસભર ઓલાદ વિકાસ અને દૂધ ઉત્પાદનમાં વધારો લાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. રાજ્ય સરકાર તથા પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીને તેમણે બિરદાવતા સેવાઓને વધુ સુદૃઢ બનાવવા આહ્વાન કર્યું હતું. ગુજરાત પશુધન વિકાસ બોર્ડ સંચાલિત આ સંસ્થા વર્ષ 2010થી કાર્યરત છે અને સમગ્ર રાજ્યમાં થીજવેલ સીમન ડોઝનું ઉત્પાદન અને વિતરણ કરતી એકમાત્ર અદ્યતન સંસ્થા તરીકે સ્થાપિત થઈ છે. સંસ્થાને ભારત સરકાર દ્વારા સતત A ગ્રેડ એનાયત કરવામાં આવ્યો છે. અત્રે બાયોસિક્યોરિટી માપદંડોનું કડક પાલન કરવામાં આવે છે તથા ગીર, કાંકરેજ, મહેસાણી, જાફરાબાદી સહિતની ઉત્તમ ઓલાદોના સાંડ, પાડા નિભાવવામાં આવે છે. તાજેતરમાં શરૂ કરાયેલી લિંગ નિર્ધારિત સીમન ટેકનોલોજી દ્વારા 90% કરતાં વધુ માદા બચ્ચાનો જન્મદર નોંધાઈ રહ્યો છે, જે પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વર્ષ 2025-26 દરમિયાન સંસ્થાએ 35 લાખથી વધુ પરંપરાગત તથા 2 લાખથી વધુ લિંગ નિર્ધારિત સીમન ડોઝનું ઉત્પાદન કર્યું છે, જે રાજ્યમાં પશુઓની ઉત્પાદકતા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ સીમન સ્ટેશન, ગુજરાત બોવાઇન સીમન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ તથા બુલ શેડની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પશુપાલન નિયામક ડોક્ટર ફાલ્ગુની ઠાકર, કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર P.H. ટાંક, પાટણ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી C.L. પટેલ, મદદનીશ પશુપાલન નિયામક ડોક્ટર પ્રદીપ પટેલ સહિતના અધિકારીઓ